સગમ અનંતગમ ગંઠીય સત્તા ઈયમ અંતો સિદ્ધાન આહિયમ. અનંતની પરિભાષા શું? એ ક્યાં અનંત છે? જ્યારે આપણે કહીએ કે કર્મ પરમાણુ અનંત છે, દ્રવ્ય જીવ દ્રવ્ય અનંત છે, અજીવ દ્રવ્ય અનંત છે, એનો અંત નથી, તો એનો અંત નથી પછી એ આત્મા, જ્યારે આપણે કહીએ કે આત્મા પ્રદેશો અનંત છે, તો એમાંથી એક આત્મા તમારી છે, એક આત્મા મારી છે, એક આત્મા બીજાની છે, એક આત્મા ત્રીજાની છે. તો શું એની આત્મા આ અનંતનો એક હિસ્સો છે? તો એને આપણે શું કહીશું? તમે તમારા પાસે 1000 રૂપિયા છે, એમાંથી તમે 100 કોઈને આપો, 50 કોઈને આપો, 250 કોઈને આપો, 500 કોઈને આપો, તો આ એક સંખ્યામાં આવેલી સીમિત ગણતરી છે. એટલે તમે 500 જુદા કરી શકો છો, 250 જુદા કરી શકો છો, 100 જુદા કરી શકો છો, 50 જુદા કરી શકો છો, પાછું તમે એનો બધાનો સરવાળો કરી શકો છો, એમાંથી કાઢી શકો છો, એમાં મેળવી શકો છો. અને જ્યારે આ પ્રક્રિયા કરો છો ત્યારે શું થાય છે? ઓછું અધિક થાય છે કે નહીં? 100 કાઢ્યા, એમાંથી 900 રહી ગયા, તો એમાં ઓછું થયા કે નહીં? ઓછા થઈ ગયા. પણ અનંતનો એવો હિસાબ નથી. અનંતમાંથી આત્મ પ્રદેશો અનંત છે, એમાંથી તમારા આત્માના પ્રદેશ કેટલા? મારા આત્માના, જ્યારે હું ગણતરી કરીશ કે આ આત્મ દ્રવ્યના પ્રદેશ કેટલા? આ પરમાણુ છે. પરમાણુ એક ફોટો ફ્રેમ પણ પરમાણુ છે, એક દરવાજો પણ પરમાણુ છે, એક બેડ પણ પરમાણુ છે. તો આ બધાના પરમાણુ છે, તો આ બધાના પરમાણુના પ્રદેશો કેટલા? દરવાજાના ગણતરીના છે, ટેબલના ગણતરીના છે, ખુરશીના ગણતરીના છે. જો એ ગણતરી તમે કરી શકો, અર્થાત ચેરના જુદા આટલા, ટેબલના આટલા, દરવાજાના આટલા, કારણ કે ટેબલ કરતા દરવાજાની સાઈઝ મોટી છે, તો એમાં વધારે આત્મપ્રદેશ છે. ટેબલ કરતા ખુરશીની સાઈઝ નાની છે, તો એમાં ઓછા છે. અને ઓછા અધિકની જ્યારે ગણતરી કરશું ત્યારે એ અંકમાં સીમિત થશે. તમે 100 કહો, 1000 કહો કે મિલિયન કહો, ગણતરી ગમે તેટલી મોટી ગણતરી હશે, મોટી સંખ્યા હશે, તો પણ એક એની સીમા છે, એનો અંત છે. પણ અનંતનો અંત નથી. એટલે કર્મ પરમાણુના પ્રદેશો અનંત છે અને આત્મ પ્રદેશો પણ અનંત છે. તો મારા આત્માના આત્મ પ્રદેશો પણ અનંત છે અને તમારા આત્માના આત્મ પ્રદેશો પણ અનંત છે. અનંતમાંથી કોઈ કાઢવાથી ઓછું નથી થતું, અનંતમાં કોઈ મેળવવાથી ઓછું નથી વધતું નથી. જેવી રીતે ઈશાવાસ્ય ઉપનિષદમાં પૂર્ણની વ્યાખ્યા કરી છે. પૂર્ણ એટલે સંપૂર્ણ, ઝીરો. હવે ઝીરોમાંથી તમે ઝીરો કાઢો, માઇનસ કરો ઝીરોમાંથી ઝીરો, તો કેટલા રહેશે? ઝીરોમાં ઝીરો મેળવો તો કેટલું રહેશે? કેટલા વધશે? ઝીરો ને મલ્ટીપાય ઝીરો કરો તો શું એની એટલા મલ્ટીપાય થઈ જશે? ઝીરો નહીં. એ એટલા ને એટલા, ઝીરો એટલે ઝીરો. એમાંથી ઓછું કરો કે વધારે કરો એમાં ફેર નથી પડતો. તો ઓમ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે. એક પૂર્ણ છે, એમાં તમે પૂર્ણ મેળવી લો તો એ પૂર્ણ જ રહેવાનું છે. પૂર્ણમાંથી પૂર્ણ માઇનસ કરો તો એ પણ એટલું જ રહેવાનું છે. એવી રીતે અનંતમાંથી તમે અનંત કાઢો તો પણ એ અનંત રહેશે, અનંતમાં અનંત મેળવી દો તો પણ એ અનંત જ રહેવાનું છે.
હવે આકાશ પ્રદેશ છે, આકાશ પ્રદેશમાં અનંત આત્મ પ્રદેશ મળી ગયા, અનંત પરમાણુ પ્રદેશ મળી ગયા, તો અનંત કેટલા થઈ ગયા? આકાશના 3 અનંત થયા નહીં. એ બસ અનંત એટલે અનંત. તો એ જ વાત આમાં કહેવાની છે એને, કે એક જીવ છે કે જે અભવી છે, એટલે મોક્ષમાં ગયા નથી. એક જીવ છે જે મોક્ષમાં ગયા છે. જેને મોક્ષ નથી જઈ શકવાના અને મોક્ષ ગયા, એમાં બંનેમાં આનંદ પ્રદેશ આત્મ પ્રદેશોમાં ફરક છે કે નહીં? એ જવાના નથી એટલે ત્યાં સુધી પહોંચવાના નથી. પછી ત્યાં પહોંચેલા છે એના પ્રદેશો અને એના એ કેટલા છે? અને જ્યારે અમે કર્મ પરમાણુનો ગ્રહણ કરીએ છીએ ત્યારે અમારા કેટલા કર્મના પ્રદેશો છે? 3 વાત કરી. એક જે મોક્ષમાં જવાના નથી, એક મોક્ષ ગયા છે અને એક મોક્ષ જવાના છે. તો આ ત્રણેયના જે કર્મ પ્રદેશો છે એ કેટલા છે? તો એને કીધું એક સમયમાં સવ્વેસિમ ચેવ કમ્માનમ, બધા જ કર્મોના પયે સગમ અનંતગમ, પ્રદેશનો અગ્રભાગ. પ્રદેશ, પ્રદેશ કોને કહેવાય? સ્કંદ દેશ પ્રદેશ. સ્કંદ એટલે આ એક પ્લગ છે, આ શું થયું છે? સ્કંદ છે. એનો આ એક પિન ખોલી દઉં તો આ શું થયું? એક આટલી પિન એક દેશ થઈ ગયું. આની એક અંતિમ છોડ, અંતિમ પ્રદેશ, એ શું થયું? પ્રદેશ. પણ પ્રદેશ જુદું નથી પડ્યું. દેશ જુદા પડે છે પણ પ્રદેશ જુદું નથી થઈ શકતો. તો એવા પરમાણુ પ્રદેશ અનંત છે. એ પ્રદેશાગ્ર, આ પ્રદેશનો અગ્રભાગ એટલે અંતિમ પરમાણુ, આખા અજીવ દ્રવ્યના એક પરમાણુ એટલે અંતિમ પરમાણુ, અંતિમ પ્રદેશ, એ પણ શું છે? અનંત છે. તો પય સગમ અનંતગમ, પ્રદેશનો અગ્રભાગ એ પણ અનંત છે. અને ગંઠીએ, ગંઠી એટલે જેનો ગ્રંથિભેદ થવાનો નથી, એને ગંઠીય કે છે. ગાંઠમાં બંધાયેલા છે, એટલે કર્મના ગાંઠમાં એવા બંધાયેલા છે કે એનો ગ્રંથિભેદ ન થાય, એટલે એને સમ્યક તો પ્રાપ્ત નહીં થાય, એટલે એ મોક્ષમાં નહીં જઈ શકે. એ અભવ્ય આત્મા છે. તો એના પણ કર્મ પ્રદેશો કેટલા છે? પછી અનંત છે. આપણે કર્મની નિર્જરા કરવાના છે, આપણે કર્મ ઓછા બાંધ્યા છે, એના કર્મ પ્રગાઢ છે અને આપણા હળવા છે. આપણે જ્યારે ક્ષય કરશું ત્યારે તો કોઈ થોડાક રહી જશે, આ ઘાતીનો ક્ષય થઈ જશે, અઘાતી રહેશે. એટલે શું થયું? 4 કર્મના પ્રદેશો ક્ષય થઈ ગયા, તો શું ઓછા થઈ ગયા? નહીં. ભલે 4 બાકી રહ્યા તો પણ અનંત છે, અને આ થતા ત્યારે પણ અનંત છે, અને હવે એક પણ નહીં રહેશે તો પણ અનંત છે. તો જે ગંઠીય, જે અભવ્ય આત્મા છે, એના પણ કર્મના પ્રદેશો અનંત છે. અને જે સિદ્ધ થવાના છે, એટલે સિદ્ધ થતા વખતે જે કર્મ પરમાણુનું ક્ષય કર્યું, એ પરમાણુ પણ એનું અનંતમો ભાગ, એને ટુકડા 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 કરીને કે હવે હું મોક્ષમાં જવાની છું, હવે મારા પાસે માત્ર 1 મિનિટનો સમય છે, અને આ 1 મિનિટમાં માત્ર મનોયોગ, વચનયોગ, કાયોગ બાકી છે. આવા શૈલીશી અવસ્થામાં સિદ્ધના અનંત ભાગ જેટલા પણ પ્રદેશોમાં અનંત પ્રદેશો છે. એટલે એને સમજવાનું છે કે તમે આ કાગળનો આ ચોપડી છે, એનો એક ભાગ એ પણ અનંત છે, એનો વચલો કોઈ મોટો ભાગ કાઢો તો પણ અનંત છે, એક આખો પેજ કાઢો તો પણ અનંત છે, અને આખી ચોપડી રાખો તો પણ અનંત છે. થેન્ક યુ યશાજી મહારાજ, સમજી ગઈ હવે.
પછી કે જે અનંત પ્રદેશ છે, તો જ્યારે આપણી આત્મા કષાયથી લિપ્ત થઈ જાય છે, તો કષાયથી લિપ્ત થયેલી આત્માને જે કર્મ પ્રદેશ ચોટે છે, એ ક્યાંથી આવે છે? એ ક્યાંથી આવશે? તો એને કહ્યું સર્વ જીવાન કમ્મમ તું સંગ્રહે છદ્દિસાગયમ. છ દિશામાંથી, છ દિશા, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, અધો અને ઉર્ધ્વ, આ છ દિશામાંથી કર્મ પ્રદેશો આવે છે અને આત્મા એને ગ્રહણ કરે છે. સર્વ જીવાનમ કમ્મમ તું સંગ્રહે, સંગ્રહ કરે છે, છદ્દિસાગયમ, છ દિશામાંથી આવેલા આત્મ પ્રદેશોને મારી આત્મા ગ્રહણ કરે છે, તમારી આત્મા ગ્રહણ કરે છે. આત્મા પ્રદેશ જે કર્મ પ્રદેશને ગ્રહણ કરે છે, એ છ દિશામાંથી આવેલા કર્મ પ્રદેશોને ગ્રહણ કરે છે. એવું નથી કે ખાલી મારા લેફ્ટ બાજુથી આવેલા પ્રદેશોને ગ્રહણ કરશે, કે રાઈટ બાજુથી આવેલા, કે સામેથી આવેલા, કે પાછળથી આવેલા, એવું કઈ નથી. કોઈ મર્યાદા દિશાની નથી. બધી દિશાઓમાંથી, બધી જગ્યાથી કર્મ પ્રદેશ આવીને ચોટી જશે. જ્યારે હવા ચાલે છે, હવાથી કચરો ઉડે છે, અને હવા જો પૂરબથી પશ્ચિમ તરફ જતી હશે, તો કચરો પણ પૂરબથી પશ્ચિમ તરફ જશે. પછી સાઉથ કે નોર્થ થી નહીં આવશે. પણ આ આત્મ પ્રદેશો જ્યારે આવે છે, ત્યારે બધી દિશાઓમાંથી આવે છે. આવી ધ્યાનમાં સર્વમ સર્વેન બદ્ધકમ, અને બધા જ આત્મ પ્રદેશો કર્મ પ્રદેશ કર્મ પરમાણુના પ્રદેશથી બંધાય છે. હવે એવું નથી કે જ્ઞાનાવર્ણ્ય કર્મ ખાલી માથાના આત્મ પ્રદેશોમાં રહેલા આત્મ પ્રદેશને ચોટે છે, અને ચક્ષુ દર્શનાવરણ ખાલી આંખને ચોટે છે. મોહનીય કર્મ ક્યાંય મારા હાથને ચોટે છે, કે નામ કર્મ માત્ર એક હાથને ચોટે છે, એવું નથી. બધા જ કર્મના આત્મ પ્રદેશો સંપૂર્ણ આત્મ પ્રદેશોને ચોટે છે. મોહનીય કર્મનો ઉદય છે અને ક્રોધ આવે છે, તો ક્રોધ ક્યાં આવે છે? ખાલી હાથમાં આવે છે, હાથ ધક્કો મારે છે તો? ખાલી આંખ લાલ થઈ જાય તો આંખમાં આવે છે? એવું નહીં. આખા આત્મ પ્રદેશો પર ક્રોધ આવે છે. જ્યારે કોઈના પ્રતિ તમને પ્રેમ આવે, લાગણી આવે, ત્યારે એ ક્યાં આવે છે? કોઈ એક હિસ્સામાં આવે છે? કોઈ એક હિસ્સામાં આવે છે? તમે આશીર્વાદ આપવા માટે કોઈના માથા ઉપર હાથ મૂકો, તો શું તમારું પ્રેમ માત્ર આશીર્વાદ આપવાની ભાવના તમારી માત્ર હાથ ઉપર જ આવી છે? अभी बोलो फाइनल क्या है, इसी को उल्टा બધી જગ્યાએ છે. સંપૂર્ણ અસ્તિત્વ સાથે એ જોડાયેલી છે. એનો મતલબ છે કે આત્મ પ્રદેશો, સંપૂર્ણ આત્માના આત્મ પ્રદેશો ઉપર બધા જ કર્મ પ્રદેશો ચોટી જાય છે, આવે છે, ગ્રહણ કરે છે. એક જગ્યાથી ક્યાંયથી આવે ને એક જગ્યામાં એક દિશામાં જાય છે એવું નથી. સર્વ જીવાન કમ્મમ તું સંઘે છદ્દિસાગયમ સર્વેષુ પયેષુ સર્વમ સર્વેન બદ્ધકમ. બધા જીવોના કર્મ પ્રદેશો સંગ્રહિત થાય છે, એટલે ગ્રહણ કરવામાં આવે છે, છ દિશાઓમાંથી આવેલા સર્વેષુ પયેષુ, અને બધા જ આત્મ પ્રદેશો પર ઈ આવે છે. બધા જ આત્મ પ્રદેશો એને ગ્રહણ કરે છે, અને સર્વમ સર્વેન બદ્ધકમ, બધા જ કર્મ પ્રદેશો બધા જ આત્મ પ્રદેશો સાથે બંધનને પ્રાપ્ત થાય છે. આવી ધ્યાનમાં આવ્યો ને? હા. ઉદહી સરિનામાનમ તીસઈ કોડીઓ
ઉક્કોસિયાઠી હોઈ અંતો મુહૂર્તમ જહન્યા. જગન્ય આ એક પારિભાષિક શબ્દ છે. જગન્યનો અર્થ છે ઓછામાં ઓછું અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે. તો કયા કર્મ કેટલા લાંબા સ્થિતિના હોય છે એ કહેવાનો હવે એક પ્રયત્ન કરે છે. આ ગાથા છે. ઉદયી ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોડી કોડીઓ 30 કોડોપમ સાગરોપમ ની છે. 30 કોડા કોડી, કોટી ને કોટી, 1 કરોડ ને 1 કરોડ થી ગુણા કરો. એટલી મોટી આ ઉત્કૃષ્ટ સ્થિતિ, અને એ પણ કેટલી સાગરોપમ. 1 કોટી એટલે સાગર પ્રમાણ સ્થિતિ. 30 કોટા કોટી સાગરોપમની આ સ્થિતિ છે. તો આ સ્થિતિ ઉત્કૃષ્ટ છે. ઉક્કોસિયાઠી હોઈ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ઉદયી સરી નામાનમ 30 કોટા કોટી સાગરોપમની. ઉદયી ઉદદી એટલે સમુદ્ર, સરી નામાનમ સમુદ્રની જેમ, સમુદ્ર સાગરોપમ નામની સ્થિતિ કહેવાય છે. એનું નામ છે સાગરોપમ. અને એ સાગરોપમ કેટલા? 30 કોડા કોટી. એ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અંતો મુહૂર્તમ જહન્યા. અંતર મુહૂર્તની સ્થિતિ જે છે એ જગન્ય સ્થિતિ છે. ઓછામાં ઓછું કોઈ પણ કર્મનો બંધ થાય તો એની સ્થિતિ જગન્ય સ્થિતિ છે. અને 30 કોડા કોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આવરનિજ્જાનમ દુન્નપી વેય નિજ્જ તહેવય. હવે આ 30 કોડા કોડી સાગરોપમની સ્થિતિ કોની છે? તો 2 આવરણીય કર્મ. દુન્નપી 2, આવરનિજ્જાનમ આવરણીય. 2 આવરણીય કયા કર્મ છે? જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. આવરણ શબ્દ સાથે જોડાયેલા 2 કર્મ, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. આ 2 કર્મ. અને વેય નિજ્જે તહેવય, એવી જ રીતે વેદનીય કર્મ. અંતરાયેય કર્મમી, અને અંતરાય કર્મ. થી એસા વિહાયા. આ 4 કર્મની સ્થિતિ તમને દેખાડી છે. કઈ સ્થિતિ દેખાડી? પહેલી ગાથામાં 19મી ગાથામાં જે 30 કોડા કોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ અને અંતર્મૂર્તની જગન્ય સ્થિતિ. આ સ્થિતિ કયા કર્મની? તો 2 આવરણીય કર્મ એટલે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. ત્રીજો વેદનીય કર્મ. ચોથો અંતરાય કર્મ. આ 4 કર્મની સ્થિતિ 30 કોડા કોડી સાગરોપમની છે, ઉત્કૃષ્ટ અને અંતર્મૂર્ત છે, જગન્ય. હવે એક કર્મ છે હજી ઉત્કૃષ્ટ સ્થિતિમાં. ઉદયી સરિનામાનમ 70 કોડી કોડીઓ 70 કોડા કોડી એટલે 70 કોડા કોડી સાગરોપમની સ્થિતિ. મોહનિજ્જ ઉક્કોસા, મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એટલે હવે તમારા ધ્યાનમાં આવી ગયું કે જે 4 અંતરાય કર્મ, વેદનીય અને મોહનીય, આ બધા કર્મ 5 કર્મની સ્થિતિમાં સૌથી વધારે સ્થિતિ. આમ તો 8 કર્મમાં કહી શકાય, પણ અહીંયા જે સ્થિતિ દેખાડવામાં આવી છે એ ઉત્કૃષ્ટ સ્થિતિ 30 સાગરોપમની પહેલા કીધી, એનાથી મોહનીયની વધારે છે. એનો મતલબ આ બધા કર્મોથી વધારેમાં વધારે સ્થિતિ કોની છે? 70 કોડા કોડી સાગરોપમની સ્થિતિ મોહનીય કર્મની છે. ઉદયી સરિનામાનમ 70 કોડી કોડીઓ 70 કોડા કોડી સાગરોપમની સ્થિતિ મોહનિજ્જ ઉક્કોસા, મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અંતો મૂર્તમ જહન્યા, અને અંતર્મૂર્ત આ જગન્ય સ્થિતિ છે. ઉદયી સરિનામાનમ 20 કોડી કોડીઓ નામ ગોતાનમ ઉક્કોસા અઠમૂર્થા જહન્યમ. ઉદયી સરિનામાનમ સાગરોપમ કેટલા? 20 કોડા કોડીઓ, 20 કોડા કોડી સાગરોપમની સ્થિતિ કોની છે? નામ કર્મ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ
20 કોડાકોડી સાગરોપમની છે અને જગન્ય સ્થિતિ 8 મુહૂર્તની છે. 8 મુહૂર્ત ની સ્થિતિ નામ અને ગોત્ર કર્મની છે. જગન્ય સ્થિતિ યશોજી મહારાજ 22મી ગાથા રહી ગઈ આપણી. કઈ ગાથા? 22મી. 22મી. હા, આયુષ્ય કર્મ. હા, સોરી. 33 સાગરોમાં ઉક્કોસેન વિયાહિયા ઠીયુ આવુકમ્મસ્સ અંતો મુહૂર્તમ જહન્યા. 33 સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કોની છે? ઠીયુ આવુકમ્મસ્સ, આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 કોટાકોટી સાગરોપમની છે અને જગન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જેટલી જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય, વેદનીય અને અંતરાયની આ જે ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોટાકોડીની છે, એના કરતા આયુષ્યની સ્થિતિ વધારે છે, 33 છે. અને નામ ગોત્રની 20 છે. નામ અને ગોત્ર કર્મની 20 સાગરોપમની 20 કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય અને અંતરાય એ કર્મની સ્થિતિ છે 30 કોડાકોડી સાગરોપમની અને નામ અને ગોત્રની 20, એની 30 અને આયુષ્ય કર્મની 33. આવી ધ્યાનમાં 20, 30 અને 33 અને 33 અને એના કરતા પણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમની અને જગન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની. ખાલી જગન્ય સ્થિતિ નામ અને ગોત્ર કર્મની 8 મુહૂર્ત છે, બાકી બધા કર્મની અંતર્મુહૂર્ત છે. યશાજી મહારાજ, હા બોલો. મથિણ વંદામી, તો આમાં દેખાડે છે કે ઊંચા નીચા કેટલું વધારે ને કેટલું ઓછું ડિફરન્ટ કર્મની હોય. એનો અર્થ શું થયો? આપણે પ્રેક્ટિકલી એપ્લાય કરીએ તો એનો અર્થ આપણે કેવી રીતે સમજીએ? એનો અર્થ એ છે કે આયુષ્ય અંતર્મુહૂર્તથી લઈને કોઈ જીવનો અંતર્મુહૂર્ત સ્થિતિ એટલે જન્મે અને તરત જ મરી જાય. અને જેવી રીતે નારકીના જે જીવ છે એ તો કેટલો લાંબો ટાઈમ જીવે છે. સ્વર્ગના જે જીવો છે એ કેટલા લાંબો સમય જીવે છે. તો આટલું લાંબુ સમય, કેટલા લાંબા સમય સુધી જીવી શકે છે એ લોકો? તો 33 કોડાકોડી સાગરોપમ સુધી. પણ એ લોકો જીવી શકે તો એ લોકોના નામ ને ગોત્ર કર્મ ઓછા હોય? આમાં એમ દેખાડે છે કે એના સાગરોપમ ઓછા હોય. નહીં, એના ઓછા છે એનો મતલબ એ નથી કે એ ઓછા કેવી રીતે, એનો કોઈ હિસ્સો નથી કે એક વર્ષમાં કેટલા કર્મની નિર્જરા થશે અને કેટલું બંધ થશે એનું કોઈ નથી. ઓછું પણ થાય, વધારે પણ થાય. એને એક અંતર્મુહૂર્ત સુધીની સ્થિતિ લઈને 33 કોડાકોડી સાગરોપમ સુધી જ્ઞાનાવર્ણ્યની સ્થિતિ છે. તો કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આયુષ્ય તો બાકી છે. ભગવાન મહાવીરનો 30 વર્ષનો આયુષ્ય બાકી છે. તો આયુષ્ય કર્મ 33 કોડાકોડી, જ્ઞાનાવર્ણ્ય કર્મ 33 કોડાકોડી, દર્શનાવર્ણ્ય 33 કોડાકોડી અને વેદનીય 33 કોડા અને અંતરાય. તો એ બરાબર લાગે કે હા, જેટલું આયુષ્ય એટલું જ એનું. પણ પછી 30 વર્ષનું શું થયું? અને 30 વર્ષ એમાંથી કાઢી નાખીએ તો 33 માંથી 30 ગયા, તો બાકી બધા એ 33 કોડાકોડી જે સાગરોપમની સ્થિતિ છે એ ક્યાં ભોગવીએ ને? હવે કેવી રીતે ભોગવશે? તો વર્ષ સાથે એની ગણતરીનો સંબંધ નથી. એ તો નિર્જરા કરી નાખશે. જ્યારે ચોથા ગુણ સ્થાનમાં જ મોહનીય કર્મની 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ ખતમ થઈ ગઈ. અને પછી કેટલા ભાવ કરશે? 3 કરશે, 9 કરશે, 27 કરશે. 27 ભાવ સુધીમાં 1 જ કરોડ ની સ્થિતિ રહી ગઈ છે મોહનીય કર્મની. એ તો જ્ઞાનાવર્ણ્ય કરતા, દર્શનાવર્ણ્ય
કરતા અંતરાય કરતા પણ ઓછી રહી ગઈ. આવી ધ્યાનમાં? હા હા સમજી ગઈ હું. થેન્ક એનો યુ. વર્ષ સાથે એ નથી. હવે તમે 2 મહિના ત્યાં ઇન્ડિયા આવી ગયા, તમારી લાઈટ જલતી નથી, એસી જલતા નથી, કોઈ હીટર જલતું નથી, કોઈ મશીનો જલતા નથી, કઈ મશીનો ચાલી નથી, ઇલેક્ટ્રિસિટી ઓછી ખપે કે નહીં? હા. એની ખપત ઓછી થાય ને. અને મહેમાન આવ્યા કે ઇમરજન્સી છે કે કઈ જરૂરત છે, તમે ટેન્ટ લગાવ્યું, એમાં લાઇટ વાપરી, એમાં એસી કરાવ્યું, એમાં હીટર લગાવ્યું, જે પણ છે, તો એમાં શું થયું? તમારી ઇલેક્ટ્રિસિટી વધારે વપરાય. તો એવી જ રીતે કર્મ અમુક સમયમાં વધારે વપરાય છે, ઓછું પણ વપરાય છે. ક્યાં આખા રાતમાં એક જ બલ્બ જલે છે અને ક્યારે 10 બલ્બ પણ જલે છે. તો ક્યારે તમારી ક્ષયોક્ષમ, ક્ષય અને ઉપશમની જે અવસ્થા છે, નિર્જરાની જે અવસ્થા છે, એ ઓછું અને વધારે થાય છે. બરાબર સમજી ગઈ. થેન્ક યુ. તમે એક દિવસ માર્કેટમાં નહીં જાઓ તો તમારો એક પણ રૂપિયો કે એક પણ પાઉન્ડ ખર્ચો નથી થયો. અને લગ્નની તૈયારી માટે એક દિવસ જઈને બધા દાગીના ખરીદીને આવ્યા તો લાખોની ખરીદી કરી તમે, તો એક દિવસમાં લાખો ખર્ચા કર્યા અને એક દિવસમાં એક પણ પાઉન્ડ ખર્ચ નથી કર્યો. કોઈને તમને ડોનેશન આપવાનું મન થયું તો તમે લાખો રૂપિયા ડોનેશન આપી દીધા, એટલે તમારા બેંકમાંથી લાખો રૂપિયા નીકળી ગયા અને ક્યારે એક પણ નથી ખર્ચ કર્યો. એવું થાય છે ને? બસ કર્મનું પણ એવું જ છે. અને ક્યારે હજી કરો છો, હજી તમે ખર્ચો કરો છો ત્યાં સુધીમાં તમારી કમાઈ થાય અને એ જમા થાય છે. ક્યારે તમે 1 કરોડ જમા કરો અને 10 લાખ ખર્ચો કરો, એટલે તમારા 90 લાખ વધી ગયા ને એકદમ બેંકમાં. તો ક્યારે કર્મ બંધ વધારે થઈ જાય. બરાબર. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી હાજી. યશાજી મહારાજ, મથે મંદામી. હા. તો આ આયુષ્યની તો લિસ્ટ સ્થિતિ છે ને? હા, 33 કરોડ. 33 સાગરોપમ. હા, 33 કોડાકોડી સાગરોપમની. કોડાકોડી નહીં, 33 સાગરોપમ છે. હા, 33 સાગરોપમ. હા, એટલે એની લિસ્ટ સ્થિતિ થાય ને, એની જગન્ય. હા, જગન્ય અંતર્મૂર્ત. હા, બરાબર. ને તત્વાર્થમાં જે વેદનીય કર્મનું 12 અંતર્મુહૂર્ત આપ્યું છે, જગન્ય સ્થિતિ, ને આમાં અંતર્મુહૂર્ત આપ્યું છે, તો એમાં ડિફરન્સ કેમ આવ્યો? એ જોવું પડશે. હા, કેમ કેમ થઈ ગયું, કેટલું છે. वेदनी यानी 12 मुहूर्त रखी हुई है और नाम गोत्र की 8 अंतर मुहूर्त जगन्य स्थिति है. हाँ हाँ, पर ईरा में तो आबार वेदनीय तो एनी अंतर्मूर्त है. उसमें 12 मुहूर्त है ना, 12 मुहूर्त लिखा है उन्होंने. हाँ हाँ. वेदनीय का और नाम गोत्र का 8 मुहूर्त लिखा है जगन्य. हाँ, फर्क है थोड़ा. उत्तराधन में आयुष्य कर्म 33 सागरोपम में, 9 कोडाकोडी. उत्तराधन में अलग है, तत्वार्थ में अलग है. तो कभी कभी थोड़ा सा दार्शनिक ग्रंथों में फर्क पड़ा है बहुत जगह पर. યશાજી મહારાજ, આ ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે અને કેવી રીતે? આ કશાય તીવ્રતાના પણ વચમાં એકઈ એમાં ચેન્જીસ ના થાય, એમ થાય? કેવી રીતના થાય? મૌન્ય કર્મ 70 કોડાકોડી બાંધ્યું તો આયુષ્ય કર્મ જે છે એ નારકીનો છે. પહેલા નારકીનો, બીજા નારકીનો, 7મા નારકીનો, સ્વર્ગનું, તિર્યંચનું અને મનુષ્યનું. તો એટલા માટે એને લઈને એમ કીધું કે અંતર્મૂર્ત થી લઈને ઓછામાં ઓછો એક ભાવમાં અંતર્મુહૂર્ત સુધી આયુષ્ય લઈને આવે
અને વધારેમાં વધારે 33 સાગરોપમ, એટલે 33 એટલે 33 નહીં, ક્યારે 20 પણ થશે, ક્યારે 1 પણ નહીં થાય, ક્યારે માત્ર 10 વર્ષ, 5 વર્ષ, 100 વર્ષ એટલું જ રહેશે. આયુષ્યનું બરાબર, પણ મોહનીય કર્મ આજે મેં 70 કોડા કોડી સાગરોપમનું બાંધ્યું. મોહનીય કર્મમાં પણ શું થયું કે મનુષ્ય ભાવમાં મિથ્યાત્વ અવસ્થામાં જો નારકીમાં છે, તિર્યંચમાં છે, કે મનુષ્યમાં છે, કે સ્વર્ગમાં છે, મિથ્યાત્વ અવસ્થામાં એનો 70 કોડા કોડી સાગરોપમ સ્થિતિ બંધાઈ ગઈ છે. વધારેમાં વધારે 70 કોડા કોડી સાગરોપમ સ્થિતિ હોય મિથ્યાત્વમાં, પણ સમ્યક તો જ્યારે પ્રાપ્ત થવાનું છે, જ્યારે મનુષ્ય ભાવમાં આવીને સમ્યક તો પ્રાપ્ત કરવાના છે, એ સમયમાં એ 70 કોડા કોડી સાગરોપમની સ્થિતિ ઓછી થાય છે, ત્યાં સુધીમાં ઓછી નથી થતી. ત્યારે સમ્યક તો પ્રાપ્તિના સમયમાં 69 કોડા કોડીનો ઓછું થઈને માત્ર 1 કોડા કોડી સાગરોપમની સ્થિતિ રહે છે, અને એ 5મા ગુણસ્થાનમાં જાય ત્યારે એ ઓછી થાય છે. હાજી, પછી 6માં જાય ઓછી થાય, 7માં જાય ઓછી થાય. થેન્ક યુ યશોજી મેમ. યસ. અને સ્વંજનમમાં જાય ત્યારે માત્ર સ્વંજનન લોક જેટલી સ્થિતિ, એટલે અંતર મુહૂર્તના આસપાસમાં પહોંચી જાય છે. થેન્ક યુ યશોજી મેમ. હાજી. બીજું યશોજી મહારાજ, આ કર્મ જ્યારે બંધાય ત્યારે કેવી રીતના ડિસાઈડ થાય છે કે કયું કર્મ આવશે ને કયું નહીં આવે? એની આવલિકા સ્ટેજ ને અબાધા કાલ જરાક એક્સપ્લેન કરજો પ્લીઝ. નહીં, શું થાય છે કે એ કેવી રીતે થાય છે, શું થાય છે, એ બહુ મુશ્કેલ છે કેવું. એનું એક જ છે કે તમે એ આવે ત્યારે બધા માત્ર કાર્બન વર્ગના પરમાણુ આવે છે, પછી એનું આવ્યા પછી બંધ થાય છે, રસ પડે છે, પછી વિભાજન થાય છે કે એનો સ્થિતિના અને નામના અનુસાર. જ્યારે સ્કૂલમાં છોકરાઓ ગેટમાંથી આવે છે તો બધા જ એક સાથે આવી જાય. આવ્યા પછી કોણ પહેલી ક્લાસમાં જશે, કોણ બીજી ક્લાસમાં જશે, કોણ ત્રીજી ક્લાસમાં જશે, કોણ ચોથા ક્લાસમાં જશે, એ પછી ડિવાઈડ ગેટ ઉપર નહીં થાય. એના રસ્તા ગેટ ઉપર જુદા નહીં થાય. અંદર આવ્યા પછી દરેક જુદા જુદા રસ્તાથી જુદા જુદા ક્લાસમાં જશે. તો એવી જ રીતે કર્મ પ્રદેશ જે આવે છે એ એક સાથે આવે છે, અને આવ્યા પછી જેવી રીતે આપણે જમવાનું લીધું, આપણે જમ્યા એક સાથે, ખાટું, મીઠું, તીખું, બધા રસ આપણે એક સાથે લીધા કે નહીં લીધા? તમે ખાટી મીઠી દાળ બનાવો તો ખાટું મીઠું બરાબર ગળ્યું, મીઠું ખાટું આવ્યું કે નહીં? પછી નમક આવ્યું કે નહીં? પછી ઘી તેલનો સ્વાદ આવ્યું કે નહીં? તો બધા રસ એમાં એક સાથે આવે છે. તમે કરેલાનું શાક ખાઓ ગળ્યું બનાવીને, તો એમાં કડવો પણ આવી ગયો. તો બધા એક સાથે તમે ખાઈ લીધા, રોટલી એના સાથે લગાડીને ખાઈ લીધી. તો પછી એક સાથે કઠોળ, લીલી ભાજી, અનાજ બધું એક સાથે તમે લીધા પછી શેનાથી તમારી આંખ બની? આંખ પાસે કોણ ગયું? નાક પાસે કોણ ગયું? નાક બનવા માટે કયું રસ ગયું? કોને બનાવ્યું? દાળ બનાવ્યું કે ચાવલ બનાવ્યું કે રોટલી બનાવ્યું કે શાક બનાવ્યું કે ફ્રૂટ બનાવ્યું? કોને બનાવ્યું? ખબર પડે આપણને? ના. કોનાથી કયું અંગ બન્યું શરીરનું? કયા અનાજથી કયું અંગ બન્યું? કોનાથી માંસ બન્યું, કોનાથી બ્લડ બન્યું, કોનાથી હડ્ડી બની, એ કઈ ખબર નથી પડતી. બધું એક સાથે મિક્સ થઈને એનું એક રસાયણ બન્યું, અને એનામાંથી એ થયું, અલગ અલગ થઈ ગયા. તો એવી જ રીતે કર્મ પરમાણુ એક સાથે આવ્યા અને પછી બધા જુદા 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 એમાં ગયા. હવે જેવી રીતે જમીનમાં તમે ધનિયા વાવ્યા, તમે
મગ ચના વાવ્યા, તમે ચોખા વાવ્યા એટલે ભાતની ખેતી કરી, ઘઉંની ખેતી કરી. હવે ધનિયા જે છે એ બહુ જલ્દી વધી જશે. 1 મહિનામાં ધનિયા પત્તી આવીને તમે ખાવાનું શરૂ કરશો. તમે વિચારો કે હું ઘઉં પણ 1 મહિનામાં ખાઈ લઉં તો શું ઘાસ લઈને આવશો? નહીં આવો. તમે વિચારો કે 3 મહિનામાં તમને મગ મળી ગયા અને તમે વિચારો કે આજે 3 મહિનામાં મગ આવી ગયા તો ચાલો હું ઘઉં પણ સાથે લઈ લઉં, ઘઉંની રોટલી ને મગ ખાઈ લઈશ. પણ તમને ઘઉં નહીં મળે 3 મહિનામાં. તો કેટલા સમય પછી કયા કર્મ ઉદયમાં આવશે? એ ભાવમાં આવે કે હજી કેટલા ભાવ પછી આવશે? એ એનો હિસાબ પોતાની વેળે પોતે બની જાય છે. આ એક સ્વાભાવિક થાય છે. એમાં કયું રસ કેટલું પડ્યું છે. અનુભાગ બંધ, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, અનુભાગ બંધ. એની કઈ પ્રકૃતિ થઈ? જ્ઞાનાવરની થઈ, દર્શનાવરની થઈ, વેદનીય થઈ. એ પછી એમાં તીવ્ર રસ આવ્યું કે મંદ રસ આવ્યું કે એનો અનુભાગ બંધ એટલે કેટલા સમયનું આવશે? થેન્ક યુ. એમાં પણ અમુક કર્મ એવા હશે કે જે ઉદયમાં જ્યારે આવવાના છે ત્યારે જ આવશે, એનો ક્ષય જ્યારે થવાનું છે ત્યારે જ થશે. એને કોઈ પણ આગળ પાછળ કરી ન શકે. એટલે નિકાચિક કર્મ એ ભોગ્યા વગર છુટકારો નહીં, એની નિર્જરા નહીં થાય. અને મોહનીય કર્મની 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિનો ક્ષય એક સાથે થઈ જાય તો આયુષ્ય કર્મનો એક સાથે ક્ષય નહીં થાય. એક સાથે 70 વર્ષની આયુ તમે ભોગી શકો? નહીં ભોગી શકો. એનો એક એક સમય ભોગો છો, ક્રમથી ભોગો છો. નિયત છે એ નિશ્ચિત કરી લીધું તમે કે તમે આટલું જીવન જીવવાનું છે આટલા વર્ષ સુધીનું. અને વર્ષ નહીં, આટલા વર્ષ, આટલા મહિના, આટલા દિવસ, આટલા કલાક અને આટલા મિનિટ. થેન્ક યુ યશાજી. યશાજી મહારાજ, હા બોલો. એટલે આશ્રવ થાય છે ત્યારે બધા કર્મ વર્ગણાનું ભેગું આશ્રવ થાય છે. અને બંધ પડે છે ત્યારે પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસ એના વર્ગીકરણ થાય. એના ડિપાર્ટમેન્ટ. જી. તો અમુક વસ્તુ પછી આપણા કશાય ઉપર ડિપેન્ડન્ટ છે અને અમુક વસ્તુ યોગ ઉપર. ના, આ જે સ્થિતિ છે યોગ અને કશાય બંને મળીને કરે છે. યોગ ને કશાય બંને મળીને ભોગવતી વખતે જ્યારે કર્મ ભોગવવાના છે ત્યારે આ ઘાતી કર્મનો ક્ષય થયા પછી માત્ર યોગ ભોગે છે, કશાય નથી. ત્યાં જ્યારે કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યાં સુધીમાં કશાય અને યોગ, કશાય ઉદયમાં આવે છે અને યોગ ભોગવે છે. શરીર, મન, વચન, કાયા ભોગવે છે અને કશાય અને યોગના દ્વારા મળીને એ કર્મ બંધ થાય છે. પણ ઘાતી કર્મનો ક્ષય થયા પછી ત્યાં માત્ર યોગની પ્રવૃત્તિ છે. ત્યાં કર્મ આવે છે ને તરત જ નીકળી જાય છે. ત્યાં બંધ થતું નથી. ખાલી કર્મ ભોગવવાના છે, અઘાતી કર્મ ભોગવવાના છે. અને આ 4 વસ્તુમાં પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસમાં ભાવ ઉપર અમુક વસ્તુ ભાવ ઉપર પછી ડિપેન્ડ થશે. રસ થઈ ગયું ને? રસ. જી આશાજી. તીવ્ર અને મંદ રસ એટલે તીવ્ર કશાય, અત્યંત ક્રોધમાં બંધાયા, અત્યંત હિંસામાં બંધાયા અને થોડીક હિંસા, થોડુંક ક્રૂરતા, થોડીક રાગ, થોડા દ્વેષ. એ મંદ અવસ્થામાં મંદ રસ છે. સિદ્ધાનંત ભાગોય અનુભાગા હવંતિ સર્વે સુપયે સદ્ગમ સર્વ જીવે સુઈચ્છિયમ. सिद्धों के अनंत विभाग जितने कर्म के अनुभाग रस विशेष है, सिद्धना જેટલા
સિદ્ધ જેટલા છે એના અનંત ભાગ જેટલા કર્મનો રસ જે છે એ રસ કયા આત્મ પ્રદેશ ઉપર છે, કેટલા પ્રદેશમાં છે, એ અનુભાગના પ્રદેશના અનુસાર છે. એટલે કે ઘાતી કર્મનો ક્ષય થયા પછી આઘાતી કર્મ જે છે એનો ઉદય કેટલું છે, એનો ભોગવવાનું કેટલું છે, એમાં રસ કેટલું છે, એ એના અનુભાગ પ્રદેશના પરિમાણ ઉપર છે. અનુભાગ પ્રદેશ જેટલા હશે એટલા રહેશે. એ ભવ્ય અને અભવ્ય જીવોથી એનું ઉલ્લંઘન ન થઈ શકે. ભવ્ય હોય કે અભવ્ય હોય, કોઈ પણ કર્મના ઉલ્લંઘન નહીં કરી શકે. જેટલા કર્મ જે રીતે બાંધ્યા છે એવી જ રીતે ઉદયમાં આવશે ને એવી જ રીતે ભોગવશે. એમાં કોઈની તાકાત નથી કે એનો ઉલટફેર કઈ કરે. જે કર્મ નિર્જરા થવા યોગ્ય છે એની જ નિર્જરા થાય છે. જે કર્મ તીવ્ર રસ જેનું છે એનો મંદ રસ થઈ શકે છે, એ જ કર્મનો તીવ્ર રસ મંદ થાય છે. એનો દીર્ઘ કાલાવધિ રસ્વ કાલાવધિ થાય છે. એટલે લાંબા સમયની અવધિ ટૂંક સમયમાં થાય છે. એ બધું જે એ થવા યોગ્ય કર્મ છે એનું જ થાય છે. પણ બાકી બધા કર્મ જે રીતે ઉદયમાં આવવાના છે એ રીતે જ ઉદયમાં આવશે, જે રીતે ભોગવવામાં આવશે એ રીતે જ આવશે. એનું બધું નિયત છે ક્રમ. એનું કોઈ પણ ઉલ્લંઘન નહીં કરી શકે. પછી ભવ્ય જીવ હોય કે અભવ્ય જીવ હોય. એટલે એક વખત આશ્રવ થઈ ગયું પછી ભવ્ય જીવ છે કે અભવ્ય જીવ છે કોઈની તાકાત નથી કોઈ ઉલટફેર કરે. જે જેવી ક્ષમતા રાખીને જે બીજ 15 દિવસમાં ઉગી આવશે, ખાવા લાયક થઈ જશે એનો પાક, એ બીજ વાવેલા એટલા જ દિવસમાં આવશે. એમાં કઈ પરિવર્તન નહીં થાય. તમ્મા એએસિમ કમ્માનમ અનુભાગે વિયાનીએ એએસિમ સંવરે ચેવ ખવનેય જહબુહે. એટલા માટે આ કર્મની આખી સ્થિતિ જોઈને તમને એમ લાગે છે કે આત્માની સ્થિતિનું વર્ણન કર્યું છે ક્યાંય? આયુષ્ય કર્મનું કર્યું છે, પણ આત્મા તિર્યંચમાં કેટલા સમય રહેશે એ આત્માની સ્થિતિ દેખાડી કે આયુષ્ય કર્મની સ્થિતિ દેખાડી? કોની સ્થિતિ દેખાડી? આયુષ્ય કર્મની સ્થિતિ દેખાડી. એટલે કર્મ પરમાણુના અનુસાર મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરક ચારે ગતિમાં આ 4 ભવમાં આત્મા રહે છે. કર્મના અનુસાર, આત્માના અનુસાર નહીં. આત્મા તો ચારેને મૂકીને વહી જશે. મનુષ્ય ભવને પણ મૂકી દેશે, તિર્યંચને મૂકી દેશે, નરકને, દેવલોકને, બધા ચારે ગતિને મૂકીને એ મોક્ષમાં જશે. પણ જ્યાં સુધી કર્મ સાથે જોડાયેલી છે ત્યાં સુધી આયુષ્ય કર્મના અનુસાર રહેશે. એમાં ફેર નહીં પડે. પણ આ સ્થિતિ જે દેખાડી એ કર્મ પરમાણુની દેખાડી, કર્મની દેખાડી. એનો મતલબ શું છે કે કર્મ બાંધી શકો છો, કર્મનો ક્ષય પણ થાય છે, કર્મનું બંધન પણ થાય છે, કર્મનો ક્ષય પણ થાય છે. એટલે આત્મા સાથે જોડાય છે ને આત્માથી ભિન્ન પણ થઈ જશે. તો પછી શું કરવું છે આપણે? આ કર્મ ગ્રંથ વાંચી, કર્મ પ્રકૃતિનો અધ્યાય વાંચીને શું લાગે છે? જો કર્મ છૂટી શકે છે, ભલે ને 70 કોડાકુડી સાગરોપમની સ્થિતિ હોય તો પણ એ જુદું પડી શકે છે. તો પછી પાડવું છે કે નહીં? કે એમાં જ ગાંઠ ઉપર ગાંઠ, ગાંઠ ઉપર ગાંઠ રાગદ્વેષની બાંધી છે.
આ ગાંઠ બાંધવા માટે બે જોઈએ ને, બે મોઢા જોઈએ ને રસ્સીના. તો બે મોઢા છે, એક રાગ અને દ્વેષ. તો ગાંઠો બાંધો, ગાંઠો બંધન 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 બંધન, આરો ના આવે, અનંત બંધન અનંત નથી. તો પછી બંધનને તોડવા છે કે નહીં, ગાંઠો ખોલવી છે કે નહીં? ગાંઠો ખુલી શકે છે તો ખોલી નાખીએ, શું કામ રહીએ બંધનમાં? એની સ્થિતિ મર્યાદિત છે. તો પછી આપણે આત્મ પ્રદેશો અનંતકાલ સુધી રહેવાના છે, તો આપણે શું કામ એની સ્થિતિમાં રહેવું જોઈએ? એ તો છૂટા પડવાના છે, તો પડી જાય, પાડી નાખીએ નહીં પડતા હોય તો આપણે. તો બસ આપણું આ જ પુરુષાર્થ કરવાનો છે. આ કર્મની સ્થિતિ દેખાડીને ભગવાન મહાવીરને એ કેવું છે કે તમારી આત્મા સાથે આ રહેલા કર્મ આ શાશ્વત નથી, આ અનંતકાલ સુધી રહેવા વાળા નથી. તો પછી શું કરો? તમ્મા એસિમ કમ્માનમ, એટલા માટે આ કર્મોના અનુભાગો વિયાનિયા, એનું અનુભાગ સમજીને જાણીને એસિમ સંવરે ચેવ, આ કર્મમાં તમે આશ્રમ નહીં કરો, તમે સંવર કરો. પછી ખવે ખવનેય જહબુહે, અને એવી જ રીતે ક્ષય થાય એવા પ્રયત્ન કરો. એટલે સંવર અને નિર્જરા ઉપર ધ્યાન રાખો. સંવર અને નિર્જરા ઉપર ધ્યાન રાખો તો તમને કર્મના દુઃખ ન ભોગવવા પડે, કર્મનો બંધન ન થાય, અને કર્મથી આત્મા છૂટો પડી શકે છે, અલગ થઈ શકે છે. અને અલગ થવામાં જ મજા છે, સાથે રહેવામાં કોઈ મજા નથી. અને એ થઈ શકે છે, જુદા પડી શકે છે, અલગ થઈ શકે છે, વિભક્ત થઈ શકે છે. તો એટલા માટે આ કર્મ પરમાણુ, આ કર્મ પ્રદેશોથી જે ગ્રહણ કર્યા છે, જ્યારે ગ્રહણ કર્યા એટલે મતલબ શું થયું કે જે ગ્રહણ કરવા યોગ્ય છે એ જુદું છે, અને જે ગ્રહણ કરે છે એ જુદું છે. તમે મોલમાં જાઓ અને સામાન લો, કોઈ તમને ડ્રેસ પસંદ આવ્યું, કોઈ તમને બેગ પસંદ આવી, તમે લઈને આવો છો, એનો મતલબ શું છે? આપણે લઈ શકીએ છીએ. અને કોઈને ગિફ્ટ આપવાનું મન થાય તો તમે આપી દો છો, તો એ તમારાથી અલગ થઈશ. તમે લઈ પણ તમારા પાસે નહોતું, તમે લઈ આવ્યા અને કોઈને આપ્યું, તો બંને સ્થિતિ છે. તો પછી લેવાનું બંધ કરો અને જે છે એ બધું આપી દો. બસ એ કર્મની સ્થિતિ છે કે બંધ કરો, આશ્રમનો નિરોધ કરો, સંવર કરો અને निर्जरा करो. मथनंदन बाबू जी, हाँ, अभी नाम कर्म और गोत्र कर्म की जो 8 मूर्त स्थिति है जघन्य, तो नाम कर्म से तो अपने को शरीर गति जाति वगैरह मिलते हैं, तो उसका कैसे संबंध अपने को जघन्य 8 मूर्त का लगाना हुआ? तो 8 मूर्त तक नाम कर्म रहेगा, कम से कम नाम कर्म 8 आत्म प्रदेश के साथ में 8 मूर्त तक रहेगा. इसका मतलब है कि जो भी इंद्रियों का निर्माण हुआ है, जो भी आहार उसने ग्रहण किया है, वो 8 मूर्त तक चलेगा. अच्छा, 8 मूर्त के बाद उसकी मृत्यु हो सकती है, तो चला जाएगा सब. लेकिन 8 मूर्त तक उसकी मृत्यु नहीं हो सकती है. यानी मान लो गर्भ में जीव आया तो उसको जाति शरीर मिला, जाति मिली, तो 8 मुहूर्त तक रह सकता है ऐसा? हाँ, कम से कम 8 मुहूर्त रह सकता है. ओके. और कोई प्रश्न है? आज बीजू कई प्रश्न छे तमारो? यशाजी महाराज, थोड़ू कन्फ्यूजन थाय पाछू. तो 8 मुहूर्त सुधी जो जीवनी शक्यता होय, અને આ બાજુ આયુષ્ય કર્મમાં આપણે કહે છે કે 48 મિનિટ મિનિમમ જીવ રહી શકે,
તો આ બે નો મેળ નથી આવતો. મેળ નથી આવતું. બરાબર છે, એકદમ એકદમ પક્કો હિસાબ છે તમારા પાસે. આયુષ્ય કર્મની સ્થિતિ અને નામ કર્મ અને ગોત્ર કર્મ, કારણ કે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એનો નામ અને ગોત્ર એ રહેવાનું જ છે. જો આ નામ ગોત્ર વધારે છે અને આયુષ્ય ઓછું છે તો પછી કેમ ચાલે? આ વધારે વધારે જે છે એનું શું થશે? એટલે જે ઓછા આયુષ્ય હોય તો પછી ઈ એટલા સંખ્યામાં નામ ગોત્રનો બધો ક્ષય થઈ જવો જોઈએ. જો સમુદ્ઘાત જ્યારે કરે છે, જ્યારે સમુદ્ઘાત કરે છે ત્યારે શું થાય છે કે આયુષ્ય કર્મ ઓછું છે અને બીજા કર્મની સ્થિતિ વધારે છે, અને એટલા આયુષ્યમાં આ બધા કર્મ ભોગી શકે એવું નથી. તો પછી ત્યાં સમુદ્ઘાત કરીને જીવ શું કરે છે? એ કર્મને ભોગે છે. સમુદ્ઘાત કરવું એટલે શું છે કે એક સાથે એક ઠામટું બધું બહાર કાઢે, એને પ્રગટ કરે. એટલે જે વધારે એક નામ અને ગોત્રનું જ નહીં પણ બધા કર્મનો સમુદ્ઘાત થાય છે. એક આકાશ પ્રદેશમાં આ કાર્બન વર્ગના પ્રદેશ ફેલાવી દે છે અને ફેલાવીને એને ભૂકી લઈને આવી જાય છે. જી યશાજી મહારાજ. યશાજી મહારાજ, Sorry, go on, Rasilaben, go on. no, I just wanted to ask, સમુદ્ઘાત એટલે સુઈસાઇડ ને? હા, સમુદ્ઘાત એટલે સુઈસાઇડ? હા, No. ના ના, એકદમ હવે જો તમે કલ્પના કરો કે એક નાનો નળ છે, ઓછું, એમાં હાફ ઇંચી પાઇપ છે, તો હાફ ઇંચી પાઇપમાં હાફ ઇંચી જ પાણી નીકળશે અને તમને ટંકી જલ્દી ખાલી કરવી છે તો તમે શું કરશો? મોટો પાઇપ નાખી, 1 ઇંચી પાઇપ લગાવી દો. તો શું થયું કે થોડા ટાઈમમાં વધારે પાણી નીકળી ગયું. તો એ શું થયું? સમુદ્ઘાત કરતી વખતે જોયું કે આયુષ્ય કર્મની સ્થિતિ થોડી છે અને બાકી બધા કર્મ ઘણા બધા છે. તો પછી આ બધા કર્મોને બહાર કેવી રીતે કાઢવા? તો થોડું મોટું પાઇપ લગાવી દો એટલે બધા જલ્દી નીકળી જશે. પણ કર્મનું એવી કેવી રીતના થાય? આયુષ્ય એમને એમ રહે અને એનો એ ઉદયમાં એને ફેલાવી દે આત્મ પ્રદેશોને. જે તમે તમારા હાથમાં સરસોના દાણા છે અને જે આંગળીના વચમાં જે લાઈન છે ને એમાંથી બહાર નીકળે છે. હવે તમને એમ લાગે કે હું જલ્દી બધું હાથ ખુલ્લા કરું, મને બીજું કામ છે, તો શું કરું? ખોલી નાખી આમ જ, યા તો પછી આમ ઉછાળી દો, ફેલાવી દો એને, એટલે તમારા હાથમાંથી નીકળી જશે, તમારા હાથ ખુલ્લા થઈ છૂટા પડી જશે. તો એવી જ રીતે જે આત્મ પ્રદેશ આમ હતા અને એક આટલા જ એક નાના છિદ્રમાંથી બહાર નીકળતા હતા, તમે શું કર્યું? આમ કરી. ઓકે, થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, તો આપણે કેવલી સમુદ્ઘાત હોય પણ પછી બીજા જીવે સમુદ્ઘાત કરે? હા, હા, ગમે તે જીવ કરી શકે. અને બીજું ક્વેશ્ચન, અબાધા કાલ ને સત્તામાં શું ફેર? અબાધા કાલ ને સત્તામાં. અબાધા કાલમાં એટલે કે એનો સમય નિયત છે કે કેટલા સમય પછી એ ઉદયમાં આવવાના છે અને અમુક સમય એવું છે કર્મનું કે આ ભાવમાં નહીં આવે. એક પાછળના ભાવમાં બાંધેલા કર્મ લઈને આવ્યા ને આ ભાવમાં આપણે ભોગવીએ છીએ. તો પાછળના ભાવમાં મેં નક્કી કર્યું હતું કે મેં આયુષ્ય કર્મનો બંધ કર્યું, મનુષ્ય આયુનો બંધ કર્યું, એ ભોગું છું, નામ ગોત્રને ભોગું છું. પછી બાકી કર્મ જે છે વેદનીય છે કે રાગદ્વેષના મોહનીય છે, આ બધા કર્મ
બની શકે આવતા જન્મમાં ભોગીશ, આ જન્મમાં નહીં ભોગવું. તો આ જીવનમાં ઉદયમાં નહીં આવે તો એ સત્તામાં પડ્યા રહે. અને આ જન્મમાં જે ઉદયમાં આવવાના છે કે આ જીવનમાં 10 વર્ષ પછી 10 વર્ષ સુધી અજ્ઞાન એમને એમ રહેશે અને પછી મને સમ્યક તો થશે. તો ત્યારે મોહનીય કર્મનો ક્ષય કરીશ. તો મારું મોહનીય કર્મનો આ જન્મ આબાદાકાલ કેટલું કે 10 વર્ષનું, અને 10 વર્ષ પછી મોહનીય કર્મનો ક્ષય કરી દીધું. 16 વર્ષ સુધી દીક્ષાના ભાવ ન આવ્યા, પછી દીક્ષાના ભાવ જાગ્યા અને દીક્ષા લીધી. જ્યારે અપ્રત્યાખ્યાના વર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ કે ક્ષય કે ઉપશમ જે પણ થયું એ ક્યારે થયું? 16 વર્ષ સુધીમાં ઉદયમાં નથી આવ્યા અને પછી ઉદયમાં આવ્યા ને એને ક્ષય થયું. થેન્ક યુ યશોજી મેમ. એટલે ઉદયકાલ આબાદાકાલ એમને અમુક સમય બરાબર નિરંતર ઉદયમાં છે, અમુક સમય પછી ઉદયમાં આવે અને અમુક સમય આવે જ નહીં આ ભાવમાં. તો આ ભાવમાં નહીં ઉદયમાં આવે તો પછી ક્યાં જશે? એ સત્તામાં પડ્યા રહેશે એમને. ઓકે, થેન્ક યુ યશોજી મેમ. યશાજી મહારાજ, હાજી, આપણે નંબર 24 ગાથામાં એવું કીધું કે જે કર્મ આપણે બાંધ્યા હોય તો એ જ્યારે ઉદયમાં આવે, રસ આપણે એમનું મળે, એ આપણે કઈ કરી ના શકીએ એનું. પણ આપણે તપ કરીએ ત્યારે તો આપણે વહેલું કરી શકીએ, સાચું? આપણે જલ્દી આવી શકીએ, રસ એનું મળે, એ સાચું? એને આ જે અનુભાવ બંધ થઈ ગયું એ જ્યારે ઉદયમાં આવે તો બધા જ જીવો એને ભોગવે. કોઈ અભવી ન ભોગવે કે ભોગી ન ભોગવે કે ભવ્ય ન ભોગવે, અભવ્ય એવું કઈ નથી. તો જેના જે કર્મ છે એના એ ઉદયમાં આવે તો એ એને બધાને ભોગવવા જ પડે. એનું ઉલ્લંઘન કોઈ ન કરી શકે. હવે કોઈ પણ જીવ છે એ વિચારે કે મારે આટલું નથી જીવવું, તો શું એ એને ખતમ કરી નાખશે? પણ ભોગવશે જરૂર. યશાજી મહારાજ, આમાં છે ને અમે જે ઉત્તરાધ્યાન સૂત્ર જોઈએ છે ને એમાં તમારું આ હિન્દી કે પ્રાકૃતમાં જે લખેલું છે પણ ઇંગ્લિશનું ટ્રાન્સલેશન એટલું ડિફિકલ્ટ રીતે એ લોકોએ કર્યું છે કે મને લાગશે ડાયરેક્ટલી થતું નહીં હોય કે વાંચીએ ને તો આપણે કન્ફ્યુઝ જ થઈ જાય. ઇંગ્લિશનું વાંચીએ ને તમે કન્ફ્યુઝ થાય, તમે એક્સપ્લેન કરો તો સમજી જાય. નહીં, બરાબર છે કે એક તો કદાચ મેં જોયું નથી અને હું કોઈ કહી પણ ન શકું, એના ઉપર રિમાર્ક ન કરી શકું બરાબર કર્યું કે નથી કર્યું. તો પણ એટલું છે, કોઈ પણ ભાષાનું ટ્રાન્સલેશન બરાબર એ બરાબર ન થઈ શકે. જે શબ્દ, કારણ કે આ બધા પારિભાષિક શબ્દ છે. હવે અનુભાગ બંધ, પ્રદેશ બંધ, આબાદાકાલ, સત્તા, આ બધા પારિભાષિક શબ્દ છે. આ શબ્દના શબ્દ તમને બીજી ભાષામાં મળવા મુશ્કેલ છે. ના ના, બરાબર છે. અને ગ્રામર એ જુદું હોય ને, એટલે ગ્રામર ડાયરેક્ટલી કરવા જાય તો ઇંગ્લિશમાં કરવા જાય તો સરખું ભેગું ના થાય. એટલે અમે એમને વાંચીએ તો બહુ અઘરું પડે આ સમજવું. જે લોકો જે ભાષા જેવી રીતે સંબંધ રાખતા હોય, બોલતા હોય, એ પ્રમાણે મનુષ્યના વ્યવહાર, આચરણ અને ભાવ એના પ્રમાણે આ શબ્દો બનતા હોય છે. હવે તમે હિન્દી, મરાઠી, ગુજરાતી, મારવાડી, ગમે તે ભાષાની બધામાં વહુ અને સાસ શબ્દમાં હશે કે નહીં મળશે, પણ તમને સાસ શબ્દનું શબ્દ સ્વતંત્ર તમને અંગ્રેજીમાં નહીં મળે. તમે મધર ઇન લો કહી દીધું એને,
આ મધર એને છોકરાની મધર છે કે છોકરીની મધર છે, કોણ કોના માટે કે છે એ કઈ ખબર નથી પડી એમાં. તો તમે સાસ શબ્દનો સાસુ શબ્દનો ટ્રાન્સલેશન કરશો તો મધર ઇન લો કહેશો તો એમાં અર્થ બરાબર સ્પષ્ટ નથી થતું. અને અર્થ તો જવા દો, પણ એમાં એવું રિલેશનમાં એ લોકો શું બોલે છે. હા બરાબર. આંટી એટલે બધા આંટી, માસી પણ આંટી અને ભુવા પણ આંટી. સાચી વાત છે. હા, માસી કહો એટલે માની બેન થઈ અને ભુવા કહો એટલે પિતાની બેન થઈ. તો આ બે શબ્દના એમાં અર્થ આવી ગયા. પણ તમે આંટી કહો તો શું ખબર પડે? મામી પણ આંટી, માસી પણ આંટી, ભુવા પણ આંટી, કાકી પણ આંટી. તો તમે કેવી રીતે ટ્રાન્સલેશન કરશો? એનું શબ્દ જ નથી એ ભાષામાં. આપણા રોજના વ્યવહારના ભાષામાં શબ્દ નથી મળતા, તો આ શાસ્ત્રોના પારિભાષિક શબ્દ જે આપણા જીવન વ્યવહારમાં નથી. પ્રદેશોદય, અનુભાગ, આ આપણા છે આપણા વ્યવહારમાં. બહુ અઘરું છે, કોક સમજાવે ને તો જ ખબર પડે. અને યશાજી મહારાજ સાગરો પણ થાય જ નહીં. અનેકાંતનું શું કરશો? અનેકાંતનું શું ટ્રાન્સલેશન કરશો? નયવાદનું શું કરશો? શું કરશું? કોઈ શબ્દો મળે જ નહીં. બધું ટ્રાન્સલેશન એટલે બહુ મુશ્કેલ. અનુવાદ ન થઈ શકે, કારણ કે દરેક શબ્દનો અર્થ, ભલે આપણે પાણી માટે કહીએ કે પાણી માટે શબ્દ છે જીવન, પાણી માટે શબ્દ છે નીર, પાણી માટે શબ્દ છે વારી, જલ. હવે કયું શબ્દનું કયું અર્થ, દરેકના અર્થ જુદા જુદા છે. પણ આ શબ્દ જે બન્યા છે એ બનવાની એની જે પ્રોસેસ છે એ પણ જુદી છે. એટલે સંસ્કૃત પ્રાકૃતમાં પણ ઈ શબ્દનું ઈ જ અર્થ કાઢવું. અને પાછું શું થાય કે ભાષા બદલાઈ જાય છે. ભાષા સમયના પ્રવાહ સાથે બદલે છે, ભાષા ક્ષેત્રના દૂરી સાથે બદલાય છે. हेलो, हाँ नवीन, मैं हाँ 2 मिनट पीछे बात करूं नवीन? हाँ हाँ हाँ, मैं बात करा दूं. अच्छा हाँ हाँ जी. थैंक यू यशाजी महाराज. માં બધા બીનાબેન મજામાં? મધ્યાહન વંદામી યશાજી મહારાજ. ગીતાબેન, બકુલભાઈ બધા મજામાં છો? નમો અર્હંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વેચ્છાયાનં, નમો લોય સવસાગુણમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો મંગલાનં ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અર્હંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણં પવ્યજામિ, અર્હંતે શરણં પવ્યજામિ, સિદ્ધે શરણં પવ્યજામિ, સાહુ શરણં પવ્યજામિ, કેવલીપન્નતં ધમ્મં શરણં પવ્યજામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરણા સુખ કરના, और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद होय. अंगुष्ठे अमृत बसे लाभि तना भंडार, श्री गुरु गौतम समरिये
मनवांछित फलदाता भावे भावना भाविए भावे दीजे दान भावे धर्म आराधिए भावे पद निर्वाण भावे केवल ज्ञान। ओम शांति। वथेणे वंदना।